ચલો આ તરફ હવે આગળ વાત કરીએ આપણે રાજકોટની. તો રાજકોટના જામનગર રોડ ઉપર બનેલી નવી કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. જ્યાં જણાવી દઈએ કે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા રાજકોટ પોલીસ વિભાગના અધિકારીઓ જે છે તે અધિકારીઓના કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા કોર્ટમાં બોમ્બ શોધવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ઓફિશિયલ મેલ આઈડી ઉપર આ એક મેલ આવ્યો હતો. તેમાં જણાવી દઈએ કે 1:40 આ ડિસ્ટ્રિક્ટ કોર્ટને ઉડાવી દેવામાં આવશે તેવી મેલ મારફતે આ ધમકી આપવામાં આવી હતી. ત્યારે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વકીલો અને અરજદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. અને સાથે જ પોલીસ કામગીરીને પણ કોર્ટના વકીલો અને અરજદારોએ બિરદાવ્યા હતા. સમીર કીરા, સરકારી વકીલ. રાબેતા મુજબ અમે લોકો કોર્ટમાં કામ કરતા હતા, રેગ્યુલર કામગીરી ચાલતી. તે દરમિયાન અમને સમાચાર મળે કે રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળેલી છે. પક્ષકાર ખૂબ ભયભીત થઈ ગયા છે, જજો અને અમે લોકો પણ થોડા ચિંતામાં મુકાઈ ગયા છે. પોલીસ તુરંત આવી ગઈ છે. આ કોર્ટ બન્યાને 1.5 વર્ષ જેવું થયું અને આ કોર્ટને ઉડાડી દેવાની ધમકી એ અમારા માટે પણ આઘાતજનક કહેવાય છે. પણ અમે લોકો પોલીસને સહકાર આપીએ છીએ અને બધાય બહાર નીકળવા માંડે છે. બેરીટેગ લગાવી દેવામાં આવ્યા છે. લોકોને સ્કેનિંગ થાય છે, ચેક કરે છે અને પોલીસ ચારે તરફ ખૂણે ખૂણે કઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી કે કોઈ શંકાસ્પદ લોકો નથી ને તેની તપાસ કરે છે. મારું નામ જીતેન્દ્ર પારેખ, એડવોકેટ, રાજકોટમાં જોઈન્ટ સેક્રેટરી છું. આ જે ઉડાવી દેવાની ધમકી માટેની જે પ્રવૃત્તિઓના જે આતંકવાદી જેવી પ્રવૃત્તિઓ છે તેની સામે એક નાના એવા મેલ ઉપર કે નાની એવી ખબર ઉપર જો પોલીસ આટલી સરસ રીતે એલર્ટ રહી અને કામ કરતી હોય, બોમ્બ સ્ક્વોડ સાથે અને પોલીસ સ્ટેશન સાથે, પોલીસના અધિકારીઓ સાથે ખૂબ જ સરસ રીતે સરાહનીય કામગીરી કરી આખી કોર્ટનું ચેકિંગ કરી રહેલ છે અને પ્રજાની તથા એડવોકેટની સલામતી અને કોર્ટની સલામતી માટે ખૂબ જ ગંભીર રહેલ છે. તે બાબત ખૂબ જ સરાહનીય છે. ગુજરાત હાઈકોર્ટ બાદ આજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઓફિશિયલ જે કોર્ટ છે તેના મેલ આઈડી પર ધમકી મળી છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે જે કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા અત્યારે રાજકોટ પોલીસ વિભાગના પોલીસ કાફલો છે તે અત્યારે કોર્ટ પરિસરમાં પહોંચ્યો છે અને બોમ્બ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તે પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને બોમ્બ ગોતવાની કામગીરી શરૂ કરી છે. હાલ જે આ મેલ છે તે રાજકોટ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે તેના ઓફિશિયલ મેલ આઈડી ઉપર આ મેલ છે તે મળ્યો હતો. જે બાદ પોલીસ સફાળી જાગી હતી અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સ્થાનિક પોલીસ અને સાથે રાખી અત્યારે રાજકોટના જે ડિસ્ટ્રિક્ટ કોર્ટનું પરિસર છે તેમાં અત્યારે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને અત્યારે જે શંકાસ્પદ કોઈ વસ્તુ મળે છે કે નહીં તેવા ઘણા મુદ્દાઓની અત્યારે જે તપાસ છે અત્યારે કરી રહી છે. હાલ મહત્વની બાબત એ છે કે અવારનવાર આવી મેલની ધમકીઓ મળતી હોય છે ઉડાવી દેવાની. ત્યારે ફરી એકવાર રાજકોટ મેલના જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે તેને મેલ મળતા ક્યાંક ને ક્યાંક અત્યારે પોલીસ તંત્ર પણ સફાળી જાગ્યું છે. કેમેરામેન હાર્દિક કોરણે સાથે પ્રદીપ લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.